ગુજરાતભરમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે। ડુંગળીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ ₹45 થી લઈને 50 કિલો ઉપર પહોંચી ગયો છે। રિટેલ બજારમાં 70 થી લઈને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ડુંગળી ખરીદવા આવતા ગ્રાહકો હવે મોંઘા ભાવમાં લેવા માટે મજબૂર બન્યા છે। એક સપ્તાહ પહેલા ડુંગળીનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધીનો હતો। પ્રતિ કિલોએ સરેરાશ 20 થી લઈને 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે। ડુંગળીની આવક ઘટતા ભાવ હવે આસમાને પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ આસમાને જતા માર્કેટમાં હવે આવક ઘટી ગઈ છે। દૈનિક 25 ટ્રકના સ્થાને હવે માત્ર 5 ટ્રકની જ આવક જોવા મળી રહી છે। આવક ઘટતા સામાન્ય માણસને રડાવી રહી છે અત્યારે ડુંગળી। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે, કારણ કે એક જ સપ્તાહ પહેલા જે ડુંગળીનો રિટેલમાં ભાવ 40 થી 50 રૂપિયા હતો તે વધીને હવે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો થયો છે। ત્યારે ડુંગળીના વેપારી સાથે જ આપણે સીધી વાત કરીશું। શું નામ છે આપનું? સલમાન મેમન। સલમાનભાઈ, અત્યારે હોલસેલમાં ડુંગળીનો શું ભાવ ચાલી રહ્યો છે ને શું કામ એનો ભાવ વધારો થયો છે? ડુંગળીમાં આવક ઓછી છે એટલે ભાવ વધારે છે ને હોલસેલમાં 45 થી 50 રૂપિયા બજાર છે ને રિટેલમાં 60-70 રૂપિયા બજાર છે, પણ ઘરાકી નથી। ભાવ વધારાને લીધે ઘરાકી નથી કે શું કારણ છે? ભાવ વધારાને લીધે ઘરાકી નથી। ઘરાક ચમકે છે 50 રૂપિયા ભાવ સાંભળીને, રિટેલમાં 60-70 રૂપિયા કિલો છે। અને કેટલા સમયમાં વધારો અચાનક થયો છે? 10 દિવસમાં 20 રૂપિયા વધી ગયા છે કિલો ઉપર। અને એક વેપારી છે, તેમની સાથે જ આપણે વાત કરીશું। જે રિટેલ વેપારી છે, શું નામ છે આપનું? શાંતિલાલ। શાંતિલાલ, તમે રિટેલમાં ડુંગળીનો ધંધો કરો છો, અત્યારમાં શું ભાવ ચાલે છે અને ગ્રાહકોનો કેવો એમાં રિએક્શન હોય છે? ત્યારે 80 રૂપિયા કહીએ તો ગ્રાહક ભાગી જાય છે, 20 ની 250। જી, એટલે કહી શકાય કે જે રિટેલ બજાર છે તેમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, જેને કારણે જે ગરીબોની કસ્તુરી કહેવાય છે તે ડુંગળીએ રડાવ્યા છે। કેમેરામેન નીતિન બગડા સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।